કા ગજુ એ સરપંચ હવે તમે તો ભાઈ નવી ગાડી લઈને તાંટા મારો ને. બસ છે ને હવે હે ને ગામમાં ચા પીવા જાવ છો, કાંઈ કામ છે નહીં, મેં કીધું હોટલે જઈને ચા પી આવું. અચ્છા એવું છે? હા, અને તું કેમ આજ નવીરો? કા સરપંચ તો હું કરું, આમથી આમ આટા મારું. એટલે ક્યાંક કામે વયો જા ને થોડાક દી. કામ તો પછી કરીશું, પણ એ સરપંચ નવી ગાડી આવી, કાક પાર્ટી બાલ્ટી નું સમજો, કાક ખાવાનું કાક સમજો. એ ગજુ આ મહિનો ગયો તેમ જો જમીન ભૂકા નથી કાઢ નાખ્યા, અને હજી મારી પાસે પાર્ટી માગે તું કઈ? એ તો લગન નું જમ્યા ને સરપંચ, આ તો પાર્ટી કહું છું. કાક રીંગણા બીંગણા બનાવો, આખા રીંગણા ઓળો છે ને પાર્ટી મારે તને કઈ ખુશી દેવાની? નવી ગાડી લીધી એની. એ ભાઈ કઈ ગાડીની પાર્ટી ભાળી, મારા છોકરાના લગ્નમાં હે ને તને તમે 3 ટાઈમ જમાડી દઈશ બસ. એ સરપંચ એવી ક્યાં વાત કરો, તમારા છોકરાના લગ્ન તો કેદી થાય, આ નવી ગાડી લીધી એનું તો કાક સમજવું પડે ને. એ ગજુ આમ જો કાક મારું કામ કરીને તો તને પાર્ટી ખવડાવું. બોલ. કામ તો સરપંચ કરું જ છું. ઈ બધું જવા દે, એક કામ કરવાનું છે. બોલ. હું? કાંઈ નહીં, ખેતરમાં હાંસિયું ભેગી કરવાની છે. વાહ સરપંચ વાહ ખવડાવો ખરી, પણ જો તમારા ખેતરની હાંઠીઓ ભેગી કરી દઉં તો? જો હાંસિયું ભેગી કરી દે ને તો તને ચોખ્ખા ઘીનો શેરો ખવડાવું. બોલ. એમ? અરે ચોખ્ખા ઘીનો શેરો, પણ મારા ખેતરમાં હાંસિયું ભેગી થઈ જવી જોઈએ. એ સરપંચ આવડા મોટા ખેતરમાં મારે એકલાને કેમ હાંઠીઓ ભેગી કરવી? હું તને ક્યાં કહું તું એકલો કર, 5 દાડિયા કરી નાખ, 4 દાડિયા કરી નાખ, પૈસા તારે દેવાના, મારે તો હાંસિયું ભેગી થવી જોઈએ. એમ? હા, હાંઠીઓ ભેગી સરપંચ થઈ જાય તો તમ તારે શેરો થઈ જાય સાંજે. પાકું? પાકું. હા તો કાંઈ વાંધો નહીં, તમ તારે હમણાં પગું ખેતરે, તમે પગો ખેતરે, તમારી હાંઠીઓ ભેગી હું કરી દઉં. જો હાંઠીઓ ભેગી થાય ને એટલે મને ફોન કરી દેજે, હું ખેતર આવીને જોઈ જાઉં એટલે પાકું તમ તારે શેરો પાકો તારો. હા તે કાંઈ વાંધો નહીં, મારી પાસે એક માણસ છે જ તે, તમ તારે તમારી હાંઠીઓ ભેગી થઈ જાય, શેરો ખવડાવવો પડશે ઈ ચોખા ઘીનો. અરે બોલ્યા પછી બીજું ન બોલો બસ. હા તે કાંઈ વાંધો નહીં સરપંચ, હમણાં ફોન કરું. કાંઈ વાંધો નહીં, હાલ તો. એ હા. હા હા 4 પાવ જે વધ્યા છે, આજ 2 ખાઈ જઈશ ને તોય કાલ 2 હાટું વચ્ચે. પાણીમાં ફૂલે ને પછી પોચા. હા હા બીજું. એ રાજા હા હા શું કરે? પાવ ખાવ. પાણીમાં બોલે કેમ પાણી નથી અડતું આને? પાવ એટલા વાસી થઈ ગયા ને પાણી નથી અડતું. બોલ આને. એ રાજા આ પાવ કડક થઈ ગયા, ફૂલ કડક. આ કેટલા દિના વાંચી છે? હજી હમણાં લાવ્યો તો અઠવાડિયા પહેલા. હું કેટલા દિના વાસી છે? એ આ છે ને ખાલી 2 દી હાલે. હું તું તે પણ આવા હાવ દિવસો આવી ગયા. ભાઈ દિવસો તો હારા જ છે, પણ હમણાં છે ને ક્યાંય જમવાનું નથી ને કોઈ દાડીએ નથી લઈ જતું. લે બોલ, તારા દાડીએ જવું એમ કે ને? હા દાડી હોય તો મારું જમવાનું હાલ્યા કરે ને, આમનો ખાવાનું. તે દાડીએ હું તને લઈ જાઉં. બોલ. દાડીએ લઈ જા. હા પણ જો પૈસા ન હોય ને તો હાલ છે, ખાવાનું મળવું જોઈએ. હમણાં તો છે ને ભૂખ ભરડો લઈ ગઈ છે. એ રાજા ચોખા ઘીનો શેરો ખવડાવું તો? બોલ. ચોખા ઘીનો શીરો? હા. વાહ ભાઈ વાહ, મારું પ્રિય છે એ તો. હો ભાઈ. કેમ? હા ચોખા ઘીનો શીરો છે ને મારા બાપા હતા ને ત્યારે બનાવતા, પછી તો કોઈ દે ભાળ્યો જ નથી. અરે ચોખા ઘીનો શીરો તો ઠીક, રાજા એમાં કાજુ બદામ ધરાક બધું નાખીને બનાવવાનો. પછી કાંઈ એ તો છે ને ગમે ઈ કામ કે ને એ કામ કરવા તૈયાર થઈ જાઉં. ગમે એ કામ નથી કરવાનું, ખાલી એક કામ કરવાનું છે. શું કરવાનું છે? ખાલી છે ને ખેતરમાંથી હાંઠીઓ ભેગી કરવાની છે, બીજું કાંઈ કરવાનું આમાં છે નહીં. બસ બસ હાટીઓ ભેગી થઈ જાય એટલે શીરો. હા ચોખા ઘીનો શીરો, કાજુ બદામ ધરાક નાખીને. વાહ ભાઈ વાહ. હાલ હાલ ક્યાં ભેગી કરવાની છે? કાંઈ વાંધો નહીં, ખેતરે હાલ. હાલો હાલ મારી યારે. બસ રાજા જો કમ્પ્લેટ જ છે બધું, હાંઠીઓના ભારા કરેલા જ છે, ખાલી જે આડા હવળા જે બધું પીડ્યું છે ને એ બધું એક ઠેકાણે ઢગલો કરવાનો છે. હા તે કરી નાખીએ. હા ઉપાડ હાલ. આમ તું આમે ઉપાડ, હું આમથી ઉપાડું. પણ એ મને એમ કે તારા ખેતર જવાનું છે, આ સરપંચ ના ખેતર હું કામ લાવ્યો? એ રાજા તારે શેરાથી મતલબ છે ને ભાઈ? હા મારા શેરાથી મતલબ છે. આપણે બધી હાંઠીઓ ભેગી થઈ જાય ને શેરો ખાવાનો છે, બરાબર? હા તે વાંધો નહીં. હા 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 એને પેલા શરૂ થઈ જાવ. આને પેલી. હા આમે તું ઉપાડ તું. હા લઈ. હા હું આમથી લેતા હું. બા
હરખી મૂકીએ. અરે હરખી. યા સરપંચ કામ તો ફાસ હાલે છે હું તો પછી એટલે રાયજો અહીંયા શું કરે એ સરપંચ હજે તમને ખબર નહીં હોય ખાલી જો એટલે હાથીઓ ભેગી કરી દો ને ગજુ શીરો ખવડાવવાનો છે. વાહ ગજુ વાહ રાયજાન શેરો ખવડાવવાનો છે તારે હા તો સારું તમ તારે ખવડાવી દેજે અને જો બધું ભેગું થાય ને એટલે મને ફોન કરી દેજે હું ટ્રેક્ટર વાળાને ફોન કરી દઉં ખાલી એ ટ્રેક્ટર હું નહીં ભરાવો કાંઈ. એ ગજુ શેરો ખાવાનો છે તારે હા એ સરપંચ શેરો તો ખાવાનો જ હોય ને. તો તારે ટ્રેક્ટરમાં ભરી દેવું પડશે. હા તો ભરી દેવું. હા તો કાંઈ વાંધો નહીં તો હું ઘરે જાઉં બરોબર ને શેરો તારો પાકો હાંજે બરોબર એ ઉભા રહ્યો આમ કેમ વાત હાલે છે. એ રાજા મેં તને શેરાનું કીધું હા એમ સરપંચે મને શેરાનું કીધું તું હાંઠીઓ ભરી દઈશ ને તો કીધું હું તને શેરો ખવડાવીશ. મેં તને કીધું હું કીધું એકલાથી એટલી બધી હાંઠીઓ ક્યાં ભેગી કરવી તું હોય તો જા કાયમ કામ થાય ને એમ એટલે. વાહ ભાઈ વાહ એટલે મારા ખંભે બંદૂક ફોડી એમ ને. પણ કામ તો આપણે બે કરવી છે અને આપણે બે ને તો શેરા ખાવાથી મતલબ છે ને. સરપંચ હાંઠીઓ ભરાઈ જાય તમ તારે તો તમારો શેરો હાંજે પાકો બરોબર ને ઓ સરપંચ હાંજે શું છે આ તો ખાલી હવે 15-20 મિનિટનું જ કામ છે. પણ શેરો બનાવવાનો મારી પાસે માણા હોવો જો ને કિશોરભાઈને ફોન કર્યો તો કિશોરભાઈ કે હું બહાર છું એ હાંજે આવીશ હવે હાંજે શેરો બને પછી તમારો પાકો એ સરપંચ કિશોરભાઈ ભલે ઘરે ન હોય હું તો શું ને. એ ભાઈ તું છો તે હું કે તને શેરો બનાવતા આવડે હવે સરપંચ એકવાર ચાખો તો ખરો. એ ગજુ ધ્યાન રાખજો ચોખ્ખું ઘી નો બગડે પાછું એ સરપંચ નો બગડે હાથો હાથ મસ્ત શેરો બનાવી નાખ્યું કારાજ્યા. મસ્ત મસ્ત આમ જો હાથ રોટી મારા બાપાની છે મસ્ત શીરો બને એમાં ન બગડે. તો કાંઈ વાંધો નહીં કામ પૂરું થાય એટલે સીધા ઘરે વહી આવજો બરોબર ને બધો સામાન બધો લાવી રાખેલો છે ના તમે ચારીમાં બેહો ચામ પહોંચી હાલો જાઓ. જો કામ પૂરું તો શેરો મળશે હા હાંઠિયું તમ તારે ભેગી થઈ જાય બધી જાઓ સરપંચ હવે જલ્દી. એ હા એ રાજા હાલ જલ્દી કામ પતાય અને શેરો બનાવીને ખાવી. હા હાલો. એ રાજા પાછું તને આવડે છે ને આ મોંઘા ભાવનું તું ઘી બાળી દઈશ આમને હો નકર કિશોરભાઈ મને કીધું છે કે સરપંચ હું હાંજે આવી જાય આવડે છે ને પાછું તને સરપંચ તમને વાડીએ કીધું ને આવડે એટલે આવડે અને કિશોરભાઈ હું બનાવતા હતા તમે જોવો એકવાર. આહા. સોજે હો પાછો સોટી ન જાય સરપંચ તમે બોલ કરો મને. મેં તને કોઈ દી હે ને ગામમાં શેરો બનાવતા જોયો નથી આ પહેલી દિન મારા ઘરે તું ટ્રાય મારે ને એવું મને લાગે એ ગજુ આવડે છે ને પાછું રાજ્યને હા સરપંચ રાજ્યો છે ને શેરાનો તો કારીગર છે. હા. તમે એકવાર સરપંચ શીરો મારા હાથમાં શાખો પછી ખબર પડે. એ તો બને તારે ખબર પડશે તને આવડે કે નથી આવડતું એમ આવડે ભાઈ. આવડતું હોય તો જ બનાવતો હોય ને સરપંચ હું તમે છે. મને અરે ગજુ મને એમ લાગે કે શીખવાની શરૂઆત મારા ઘરેથી કરે છે એમ એ સરપંચ આ તો છે ને મારા ઘરે કઈ વસ્તુ હોય નહીં નકર તો છે ને તમને રોજ નવી આઈટમ ઘરે સખાડવા આવે. એટલે જ પૂછું છું તારા ઘરે કોઈ દી એવો કઈ માલ સામાન ન હોય કઈ ઘી ન હોય કઈ તેલના ઠેકાણા ન હોય તો તને આ બધી વસ્તુ આવડે કેમ એ હું વિચાર કરું છું. એમ તો હું મારા બાપા છે ને ગામમાં બધે રાંધવા જતા ને ત્યારે હારી જાતો એટલે બધું ફાવી ગયું છે તમે જોયા કરો એકવાર. હા એ રાજા બળવાની વાસ આવે છે હો. પેલા તું બીવરાવા કિરમાને હમણાં બધું થઈ જશે દૂધ નાખ લે. હા એમ ધીમે હો. વાહ ભાઈ વાહ નાખ. થોડું હુકામ નાખી બધું નાખી જ દેવાનું છે. બસ લે હવે જોવો તમે. એ રાજા દૂધ વધી જેવું નથી લાગતું આ કઢી જેવું કીને નાખ્યું તે એ સરપંચ તમે જોયા કરો ને બોલ બહુ કરો તમે પણ હમણાં દૂધ બળી જશે. એ સરપંચ એ દૂધ તો બળી જાહે પણ કાજુ ને બદામ ને ધરાક ને એવું તો લાવો. એ ભાઈ પેલા શેરો તો બનવા દે મને નથી લાગતું કે રાયજો શેરો બનાવીએ કે જો બધો સામાન અંદર છે જ તે કાજુ બદામ ને બધું શેરો બનાવી નાખ ને એટલે ઉપર ભભરાઈ નાખું તમ તાર કાજુ ને બધું. હા જો સરપંચ બળવા મળ્યું. એ સરપંચ આ ઘરની ભેહું તો દૂધ તો જો થોડું કમથું લાવ્યા તમે આવ. પેલા દૂધ જાજુ થતું તે બાળી દીધું આમને હલાવી પણ માપમાં જોવે તો જો ગેસ બંધ કર આ બળશે બધું. સુગંધ તો એમ આવે છે હો પણ લાવો
બનાવ્યો એમ હો પણ રાજા અરે કહું તો શું કારીગર જ છું. હે લાવો બીજ થાળી. આમાં સરપંચ કાંઈ ન ઘટે. અરે હવે ગામમાં કોકને હોય ને તો કેવું પડશે કે રાજ્યો કારીગર છે નકર શેરાના કારીગર આપણા ગામમાં ઓછા છે હા બસ લે વાહ, વાહ, લ્યો. એટલે બધું કમ્પ્લીટ હોય બરોબર ને બટકા પછી પડી જવા જો બરોબર ને અરે બટકા જ પડે સરપંચ. લ્યો, ઘડીક ઠરવાઈ જાઓ ને પછી બટકા પડી જાય બરોબર. બરોબર બરોબર હાલો એ સરપંચ હા હવે તો લેતા હો કાજુ બદામ ને ધરાક ને એવું નાખવી. જો હા કાજુ બદામ છે ધરાખાય છે અને ફ્રૂટ બધું લાવેલો જ છે બરોબર ને બધું એકારી બધું હાંજે લઈ લઈશ બરોબર એ સરપંચ ત્યાં આ શીરો અત્યારે ખાવાની જ બનાવ્યો. એલા ના ના હાંજે સત્યનારાયણ ભગવાનની કથા હે કે નહીં એટલે પરિષદીમાં બનાવ્યો છે અને હાંજે ખાવા આવજો હે